તો ભાઈ જોવો મિત્રો ઉત્તરાયણના દિવસે દેવતભાઈ ખવડે પણ મિત્રો પતંગ ઉડાડી સાથે મિત્રો વાત કરી તો શું બોલ્યા છે બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે આજે હતી ઉત્તરાયણના દિવસે જ મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો આગળ તમને બધી માહિતી દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલા કમેન્ટમાં તમારે જે પણ કહેવું હોય એ કહી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. હવે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યારનો છે એ પણ હું તમને આગળ દેખાડવા જઈ રહ્યો છું, બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા તમને લોકોને ખબર છે કે અત્યારે દેવતભાઈ ખવડે અને બિજરાજદાન ગઢવીનો જે વિવાદ ચાલે છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે ભાઈ અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મિત્રો વાત કરીએ તો ક્યાંનો છે એ તમને બધા લોકોને જણાવી દઉં તો મિત્રો આ વિડીયો છે ભાઈ લોકડાઉન વખતનો. તમે જોઈ શકો છો તેમને માસ્ક પણ પહેર્યું છે. પરંતુ ભાઈ આજે હતી ઉત્તરાયણના દિવસે જ મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડનો જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ તો ઉત્તરાયણ સાઈડમાં મૂકી આપણે વાત કરીએ વિવાદની અંદર તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ અને મિત્રો બિજરાજદાન ગઢવીનો જે વિવાદ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય તમને બધા લોકોને એ તો ખબર પડી ગઈ છે કે આ વિવાદ અત્યારે શાંત થવા મિત્રો તૈયારીમાં છે, કારણ કે મિત્રો વિવાદ છે એ ધીમો પડી ગયો છે અને ઘાટી સમાજ અને સારણ સમાજના લોકોએ કહી પણ દીધું છે કે ભાઈ બંને મિત્રો વાત કરીએ તો સમાધાન નથી કરવું, પરંતુ ભાઈઓ બંને આમ સામે મિત્રો જવાબો પણ ન આપવા, રિપ્લે પણ ન આપીએ કે સોશિયલ મીડિયાની અંદર વિવાદ પણ ન બતાડવા. પરંતુ ભાઈ હવે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે મિત્રો સમાધાન થઈ જવું જોઈએ. બાકી વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.